brought to you by V-Guard. નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. રાજા મહારાજા વિશે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના મુદ્દે સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ આવ્યા છે હવે રાહુલ ગાંધીના સમર્થનમાં. શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર પ્રહાર. દેશની સંસદમાં પીએમ મોદીએ રાજા મહારાજાઓનું અપમાન કર્યું તેવું શક્તિસિંહ ગોહિલ બોલ્યા. કહ્યું કે મોદીએ જ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાઠગાંઠ હતી. કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું. રૂપાલા મુદ્દે શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર. શક્તિસિંહે કહ્યું કે ભાજપે બહેનો અને દીકરીઓનું અપમાન કર્યું છે. ક્ષત્રિયોની માત્ર એક માંગણી હતી જેને ભાજપે ન સ્વીકારી. શક્તિસિંહે પણ કહ્યું કે ભાજપે અમારા સમાજને તોડવાનો પ્રયાસ કર્યો. આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી, ડરાવી, રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો. નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો. આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે. અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને. અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. તો હવે જ્યારે સી.આર. પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે ત્યારે મારે આ વિડીયો બતાવી છે. इस सदन में अंग्रेजों को याद किया गया. अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय. तो દેશના વડાપ્રધાનશ્રીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યું. એમણે આ કહ્યું અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો, જે થાય હું ભોગવીશ. આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે રાજા મહારાજાઓ કો તો बहुत गहरा संबंध था. હતું ક્યારે એવું? દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ, આમ આદમી, બધા જ દેશવાસીઓએ જાત નાત ધર્મ ભૂલીને એક સાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી. Brought to you by V-Guard.